ખેડૂત મિત્રો, તો આપણે આજે આવી ગયા છીએ ગુંદાળામાં જુનાગઢના જે પંજાબથી ગાયો લઈ આવીને અહીંયા એક વેલ સેટ ફાર્મ બનાવવા માંગે છે અને અત્યારે 5 ગાયથી એને સ્ટાર્ટઅપ કર્યું છે. તો આપણે તમને બતાવું એનું દૂધ કેટલું છે, કઈ રીતે બધું શું કરે છે. તો આપણે એને મળીએ જયદીપભાઈ ના આવતા. તો આવડું આખું એનું 5 ગાયનું આખું નાનું સ્ટેટઅપ એને ચાલુ કર્યું છે. પંજાબથી ગાયો લઈ આવ્યા છે અને અહીંયા કઈ રીતે એને સેટિંગ કરે છે, કઈ રીતે એને હું કાળજી આપે છે. આ માથે અત્યારે કવર લગાવેલા છે. તો આપણે અત્યારે આ ગાયનું લાઈવ મિલ્કિંગ ચાલે છે. તો આપણે લાઈવ મિલ્કિંગ એનું જોઈએ કેટલું છે, એક ટાઈમનું કેટલું દૂધ કરે છે અને કેટલો એને ખોરાક આપે છે, ક્યારે એને શું પરેજી લેવી જોઈએ, કાળજી લેવી જોઈએ. આપણે જયદીપભાઈને પૂછીએ. જયદીપભાઈ કેમ છે જયદીપભાઈ, મજામાં? તો આપણે તમારે કેટલી ગાયથી ઓછામાં ઓછું તમે 5 ગાયથી સ્ટાર્ટઅપ કર્યું છે, એક ટાઈમનું મિલ્કિંગ કેટલું થાય? એક ગાયનું 15-17 લીટર એક ટાઈમનું મિલ્કિંગ થાય છે. એના માટે તમે ખોરાક એના શું એવો આપો છો? ખોરાકમાં તો પીવાના દાણ. બરાબર બરાબર. પીવાના દાણ ઉપર 10,000 400 ગ્રામ લીટર ઉપર 400 ગ્રામ. અને નીણમાં તમે આની નીણ આપણે કઈ રીતે બધી હાલે છે વ્યવસ્થિત? બરાબર. તો અત્યારે લાઈવ મિલ્કિંગ ચાલુ છે. આ ગાડી અત્યારે જોવે છે, તમે જોઈ શકો છો. તો અત્યારે 1 ડોલ ભરાઈ ગઈ છે અને કાંટે મૂકી દો તો કેટલું થાય છે? આ 7 લીટર 7 કિલો 420 છે. અંદાજિત ડોલ કેટલો વજન છે? 400 ગ્રામનો. તો 7 લીટર 1 ડોલ થઈ ગઈ અને બીજી ડોલ અત્યારે ભાઈ દોવે છે. અત્યારે આ ઉનાળાને લીધે ફોગર ફરતી બાજુ ફિટ કરેલા છે અને અહીંયા એક ગાય છે અને 2 નાની વાછડીઓ છે. તો આમને પણ તમે શું આપો છો અત્યારે ખાણમાં, કે ખાલી દૂધ ઉપર જ છે? ના, ખાંડમાં દીવાનાનું જાપ કટર. હા, 2.5 મહિનાની છે. 2.5 મહિનાની. વાહ, અને બહુ સારો છે. રિઝલ્ટ સારું છે. ઓલી વાછડી? પણ એ 20 દિવસની જ છે. હા હા. દૂધ ઉપર જ. બરાબર. અને દાણ પીવાનાનું દાણ. બરાબર. કાપ સ્ટાર્ટર. હા, 2.5 મહિનાની વાછડી જોઈ લો મિત્રો. આગળ આપણે વજન પણ કરીએ એનો, કે 2.5 મહિનાની વાછડીનો વજન કેટલો છે. અત્યારે અહીંયા તીવાના પડ્યું આવડું આજ ને 10,000. તો ગાયોને અત્યારે તીવાના 10,000 જ આપે છે. આ રીતે આ તો આનું નાનું સેટઅપ કરેલું છે. અત્યારે સ્ટાર્ટિંગ કરેલું 5 ગાયથી. અને નીણી બધી આપણે કટિંગ કરીને જ આપો છો ને આ રીતે? બરાબર. તો અત્યારે તમારે આમાં કેટલો ટાઈમ થઈ ગયો આ ગાયો તમે નાનું સ્ટાર્ટઅપ કર્યું? અને 3 મહિના જેવું છે. બરાબર. તો આમાં કોઈ પણ ખેડૂત મિત્રો હોય, અત્યારે ફાર્મર બધા તબેલા ઉપર વળી રહ્યા છે, તો એને ગાયોનું પંજાબથી લેવાને અહીંયા સેટઅપ કરવું હોય તો એ શું એને કાળજી લેવી જોઈએ? કાળજીમાં તો
જોકે પંજાબની ગાય ને અહીંની બહુ ડિફરન્ટ હા. વાતાવરણમાં. હા ઉનાળાના હિસાબે હજી 15-16 લીટર ઓછું કરે ને આ 20-22 લીટર આ દૂધ બરાબર, ગરમીના લીધે દૂધ થોડુંક અહીંયા આપણે ઓછું થાય. અને ઉનાળાના હિસાબે થોડું વાતાવરણ સેટ કરવું પડે આને. બરાબર. વગરની મારવું પડે. તો તમે ઓછામાં ઓછી 5 ગાયો રાખી તો મહિને તમે આ બધો ખર્ચો કાઢતા તમે ઓછામાં ઓછો કેટલો પ્રોફિટ કરી શકો? 70-80 એટલે. 70-80 હજાર 5 ગાયથી હા, આરામ. બધો ખર્ચો કાઢતા. અને આ બીજી ડોલ અત્યારે દોઈને આવી ગઈ છે. આને મૂકી દો કાંટે. આનો કેટલો થાય આપણે જોઈ લઈએ. આનો 800 ગ્રામ વજન. આનો 800 ગ્રામ વજન છે, એટલે 5 લીટર ને 800 ગ્રામ જેવું દૂધ છે. અને આગળની ડોલમાં 7 લીટર હતું. 15-15 તો અત્યારે આપી દીધું છે ને હજી ભાઈ ત્રીજી ડોલ લઈને ગયા છે દોવા. હજી 2-3 લીટર ભરાઈ જેવું લાગે છે મને. હા હા, ઉનાળાના હિસાબે અત્યારે ફોગરની સિસ્ટમ છે તો હજી એને આનું વાતાવરણ વ્યવસ્થિત સેટ ન થાય. શિયાળામાં તો આઈ મિલ્કિંગ જ છે ને, શિયાળામાં કેટલું 20 લીટર. બરાબર. તો એક ટાઈમનું ધાન. હા, એક ટાઈમનું 40 લીટર થાય ને શિયાળામાં તો વ્યવસ્થિત એને તમે સારો ખોરાક ને બધું વ્યવસ્થિત આપો છો. ફોગરમાં એમાં ટાઈમર લગાડેલું છે. હા, 2 મિનિટ ચાલુ, 1 મિનિટ બંધ. બરાબર. આ રીતના અહીંયા ફોગરની પણ સિસ્ટમ છે આખી વ્યવસ્થિત. એની રીતે ઓટોમેટિકમાં ચાલુ થઈ જાય, ઓટોમેટિકમાં બંધ થઈ જાય. હાવ નાનો એરિયો છે અને હાવ એટલા નાના એરિયાથી 5 ગાયથી સ્ટાર્ટિંગ કર્યું છે અને મહિને 70,000 થી 80,000 રૂપિયા તમને પ્રોફિટ મળે છે, Profit. બધો ખર્ચો બાદ કરતા. હા, દૂધ તો 1,40,000 નું છે. બરાબર. તો ટૂંકમાં 50% નો ધંધો થયો એવું થયું ને. હા, બરાબર. હજી આ ત્રીજી ડોલ નાની છે એ પણ ભરી દીધી છે. એનું વજન કરી લઈ કેટલું થયું એ. અને આને આપણે દોવા ટાણે તમે ખાંડ નથી મૂકતા બીજા પશુની જેમ? નહીં. એમને ઊભી રહીએ. હા, હા. તમારી નજર સામે. હા, એ તમે જોયું. તો બીજા પશુની જેમ તમે ખાંડ મૂકો ને પછી પરાવવાળા એ વસ્તુ આ નથી. આ ઓરિજિનલ બ્રીડ છે એટલે એટલું અહીંયા જ આપણા જુનાગઢના એવા ગિરનારના ગરમીના એરિયામાં 15-17 લીટર દૂધ કરવું એટલે બહુ મોટી વાત કહેવાય. અને વગર ખાણે હાવ હોજી ગયું. હા. તો પાછી આ 2 મિનિટ થઈ ગઈ, પાછું ચાલુ થઈ ગયું ફોગરનું. હાલો, આ ત્રીજી ડોલ આવી ગઈ. હવે એનો કરી લઈએ એટલે ફાઇનલી આંકડો આપણે એક ટાઈમનો આવી જાય. આનું 500 ગ્રામ. 500 ગ્રામ એટલે 2 લીટર ને 100 ml જેવું થયું. આ બસ. તો પેલી ડોલ આપણી થઈ હતી 7 લીટર પૂરાની. હા, પછીની લીટર થઈ આપણી 7,800 ની. હા, 7 દુ 14,800. 14,800 ને 14 ને 5 19,900 થયું. હા. વાહ. તો અત્યારે ખૂબ જ હાઈ મિલ્કિંગ વાળી ગાય છે અને બહુ જ મસ્ત દૂધ આપ્યું છે અત્યારે. આનો